તમારું સ્વાગત છે સ્માર્ટ પૈસા ગુજરાતીમાં। જો તમે તમારા ભવિષ્ય માટે પૈસા બચાવવા અને રોકાણ કરવા માંગો છો, પરંતુ તમારી પાસે એકસાથે મોટી રકમ નથી, તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આજે આપણે જાણીશું એસઆઈપી શું છે, તે કેવી રીતે કામ કરે છે અને શા માટે લાખો લોકો એસઆઈપી દ્વારા રોકાણ કરે છે। એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। સરળ ભાષામાં કહીએ તો એસઆઈપી એ એવી રીત છે જેમાં તમે દર મહિને અથવા નક્કી કરેલા સમયાંતરે એક નક્કી રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો। ઉદાહરણ તરીકે, જો તમે દર મહિને 500 રૂપિયા અથવા 1000 રૂપિયા રોકાણ કરો છો, તો તે રકમ આપમેળે તમારા બેંક ખાતામાંથી કપાઈને તમારા પસંદ કરેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય છે। હવે પ્રશ્ન એ છે કે એસઆઈપી કેમ કરવી જોઈએ? પહેલું કારણ છે ઓછી રકમથી શરૂઆત। તમારે લાખો રૂપિયા હોવાની જરૂર નથી। ઘણા મ્યુચ્યુઅલ ફંડમાં તમે માત્ર 500 રૂપિયા અથવા કેટલીક જગ્યાએ 100 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો। બીજું કારણ છે નિયમિત રોકાણની ટેવ। દર મહિને થોડું થોડું રોકાણ કરવાથી લાંબા ગાળે મોટી સંપત્તિ બનાવી શકાય છે। ત્રીજું કારણ છે કમ્પાઉન્ડિંગની શક્તિ। જ્યારે તમારા રોકાણ પર મળેલો નફો પણ ફરીથી રોકાણ થાય છે, ત્યારે સમય જતાં પૈસા ઝડપથી વધવા લાગે છે। જેટલી વહેલી શરૂઆત કરશો, તેટલો કમ્પાઉન્ડિંગનો વધુ લાભ મળશે। એસઆઈપીનો એક મોટો ફાયદો એ પણ છે કે બજાર ઉપર જાય કે નીચે આવે, તમે નિયમિત રોકાણ કરતા રહો છો। જ્યારે બજાર નીચે હોય ત્યારે તમારા પૈસાથી વધુ યુનિટ ખરીદાય છે, અને જ્યારે બજાર ઉપર હોય ત્યારે ઓછી યુનિટ મળે છે। લાંબા ગાળે આ રીત રોકાણની સરેરાશ કિંમત ઘટાડવામાં મદદ કરે છે। પરંતુ યાદ રાખો, એસઆઈપી કોઈ ગેરંટીવાળી યોજના નથી। તે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે, અને તેનું વળતર બજારના ઉતાર ચઢાવ પર આધારિત હોય છે। આથી રોકાણ હંમેશા તમારા નાણાકીય લક્ષ્યો અને જોખમ સહન કરવાની ક્ષમતા પ્રમાણે કરવું જોઈએ। ચાલો હવે એક સરળ ઉદાહરણ જોઈએ। ધારો કે તમે દર મહિને 1000 રૂપિયા એસઆઈપી કરો છો અને આ રીતે 10 વર્ષ સુધી નિયમિત રોકાણ ચાલુ રાખો છો, તો તમે કુલ 1,20,000 રૂપિયા રોકાણ કરશો। જો લાંબા ગાળે સરેરાશ સારું વળતર મળે, તો તમારા રોકાણની કિંમત તેના કરતાં નોંધપાત્ર રીતે વધુ થઈ શકે છે। જો કે વાસ્તવિક વળતર બજારના પ્રદર્શન પર નિર્ભર રહેશે। આથી એસઆઈપી લાંબા ગાળાના રોકાણ માટે એક લોકપ્રિય અને અનુકૂળ વિકલ્પ માનવામાં આવે છે। આશા છે કે હવે તમને એસઆઈપી શું છે અને તે કેવી રીતે કામ કરે છે તેની સરળ સમજ મળી ગઈ હશે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સ્માર્ટ પૈસા ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ એક નવા અને ઉપયોગી ફાઇનાન્સ વિડિયોમાં।